યાત્રાની શરૂઆત કરી દીધી છે. હવે જઈશું રાધનપુર બાજુ. લગભગ એટલે અહીંયાથી રાધનપુર થાય છે 185 કિલોમીટર આજુબાજુ રાધનપુર થાય છે. અહીંયાથી 2 દિવસ થશે ત્યાં પહોંચવા. શાંતિ. તો હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું છું તમારો GJ2 યાત્રી અને હું કરી રહ્યો છું મારી સાયકલથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા. આજે લગભગ આપણી યાત્રાનો 16મો દિવસ થઈ ગયો છે. કાલે બપોરે આરામ કરતા, લગભગ 3 વાગે આરામ કરતા ત્યાં લગભગ એક ભાઈ આવીને બેઠા હતા. તો કાલે આખા રસ્તા પર આમ પણ કંઈ ઝાડ કે હોટલ જેવું મળ્યું નહોતું. તો આરામ કરવા આગળ જઈને આરામ કરશું એમ કરીને લગભગ 67 કિલોમીટર કાપી દીધું હતું. પછી એમ થયું કે આજે 67 કિલોમીટર બહુ થઈ ગયું, એમ હવે થોડો આરામ કરવાની જરૂર હોય, બોડીને થોડો રેસ્ટ આપે. તો ત્યાં આરામ કરવા બેઠો હતો, ત્યાં એક ભાઈ આવ્યા. તો એમને કીધું કે તમારે આરામ કરવો હોય તો આગળ 2 કિલોમીટર આગળ એક મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં તમને બધી સુવિધા મળી રહેશે. જમવાની નાહવાની બધી સુવિધા તમને ત્યાં મંદિરે કે મળી રહેશે. તો તમે કે ત્યાં જવું હોય તો હું તમને ત્યાં લઈ જાઉં. તો પછી એ ભાઈના જોડે આપણે એ મંદિરે ગયા. તે ભાઈએ કીધું કે અહીંયા બધી તમારે સુવિધા મળી રહેશે, કે હું આ ગામનો જ છું અને તમારે કંઈ કામ પડે તો તરત મને કહેજો કે. તો ત્યાં જઈને થાક લાગ્યો તો થોડી વાર ઊંઘી ગયો હું ત્યાં. પછી ઉઠ્યો તો એ ભાઈ જ્યારે ગયો ત્યારે કહી ગયો હતો કે તમારે જમવાનું શું છે. અમુક જમવાનું મને ખબર નહીં, અહીંયા ક્યાંય હોટલ હોય તો તમે કહેજો ખાલી. તો ભાઈએ એમ કીધું કે વાંધો નહીં, તમે ખાલી કહી દો તમારે શું જમવું છે, હું સાંજે લેતો આવે કે 7 કે 8 વાગ્યા સુધી. તો મેં કીધું સારું. પછી હું આરામ કરવા બેઠો. 8 વાગી ગયા રાતના. પછી તો હું તો એ ભાઈની રાહ જોઈને બેઠો હતો કે એ ભાઈએ કીધું કે હું જમવાનું લઈને આવે, પણ આવ્યો નહીં એ ભાઈ. પછી મેં કીધું હવે 8 વાગી ગયા તો જમવાનું શું કરવું, કારણ કે હવે રાત્રે તો બીજે ક્યાંય જવાય નહીં. તો પછી બાપુએ એ જે મંદિરના બાપુ હતા એમને એક હોટલ શિવમ હોટલ કરીને તો એનો એડ્રેસ આપ્યો કે અહીંયાથી 1 કે 1.5 કિલોમીટર જેવી છે. તો કે ત્યાં જાઓ તમે, ત્યાં જઈને આ રીતે વાત કરજો કે. તો પછી હું આ રીતે યાત્રા કરું છું. તો કે તમને ત્યાં ફ્રીમાં ખવડાવશે. પછી શિવમ હોટલવાળા જે હતા એમને ફ્રીમાં ખવડાવ્યું. જે ઓલા ભાઈની રાહ જોઈને બેઠા હોય આપણે તો જમવા એનું ના મળે. તો હાઈવે પર પહોંચવા આવ્યા છે. આપણે જવાનું છે સમખિયાળી બાજુ. તો બોર્ડ આવી ગયું છે સામખિયાળી 39 કિલોમીટર છે. સામખિયાળી બાજુ જવાનું છે. અહીંયા ડાબી બાજુ અને આ બાજુ જમણી બાજુ રસ્તો મોરબી જાય છે. જોઈ લો, બાયપાસ આવ્યો છે. તો આપણે જઈશું સામખિયાળી બાજુ. બધું મીઠું છે, જોઈ લો. અંડા ક્યારા ભરેલા છે અને અમુક જગ્યાએ મીઠું તૈયાર થઈ ગયું. અત્યારે હું છું લગભગ માળિયાથી સામખિયાળી વાળો જે હાઈવે છે. તો આખા હાઈવે પર તમને મીઠાના ક્યારા જોવા મળશે. જો બધે મીઠું પકવવાનું જ ચાલુ છે. બધામાં પાણી ભરેલું છે. એ બાજુમાં તૈયાર થઈ ગયેલું છે મીઠું. અત્યારે જે આ પાછળ દેખાય છે જ્યાં મીઠું પકવવામાં આવે જોઈ લો. તો આની પેલી બાજુ લગભગ 15-20 કિલોમીટર આજુબાજુ દરિયો ચાલુ થઈ જાય છે લગભગ. આની પેલી બાજુ દરિયો છે, એના લીધે અહીંયા શું કે દરિયાનું પાણી આવે ને મીઠું પકવાય છે. બીજું તમને ક્યાંય બીજું દેખાશે નહીં ખેતી. છેક સુધી પાણી જ દેખાય છે અને મીઠાના ડગલા. પેલા પાણી કરતાં આ પાણી અલગ છે. જો આની અંદર મીઠું પકવવા એવું લાગે છે. ગુલાબી જેવું થોડું લાગે છે પાણી. મીઠું એ દેખાય છે અંદર. જો
ટાઈમ પછી હવે નાસ્તાનું કંઈક મળ્યું હોય તો ફાફડા મંગાવી લીધા છે. કંઈ નવા આગળ નીકળીએ થોડી વાર. ગરમી બહુ જ પડે છે. લગભગ 12 વાગી ગયા છે. 12:30 થવા આવ્યા છે. અત્યારની ગરમી બહુ જ છે. સાયકલ ચલાવાતી જ નહીં. થોડી વાર ચલાવીને તરત ઊભું રહેવું પડે છે છાંયડે. આ રસ્તો છે એક જૂના કટારિયાવાળો રસ્તો છે. જો બતાવો ઝૂમ કરીને. એક રસ્તો સામખિયાળી થઈને જતો હતો અને બીજો એક વચ્ચેથી લગભગ રસ્તો પડતો હતો જૂના કટારિયા ગામમાં થઈને. પણ પેલામાં થોડું કિલોમીટર વધી જતું હતું એટલે પછી આની અંદરથી જ આપણે વિચાર્યું કે હવે અહીંયા થોડા કિલોમીટર વધી જાય એના કરતાં કોઈ અહીંયાથી વચ્ચેથી જ ગામમાં 10 કિલોમીટર હતો જે વચ્ચેથી જે રસ્તો પડતો હતો 10 કિલોમીટરનો હતો તો ત્યાંથી જ જતા રહીએ. આગળ જઈને જમવાનું કરીએ. લગભગ નાસ્તો જ 11 વાગે કર્યો છે કારણ કે નાસ્તાની દુકાન જ ક્યાંય મળતી નથી. આખો રસ્તો એટલો બિઝી ને એટલા ટ્રક આવતા હતા ને તો 11 વાગે તો નાસ્તો જ કર્યો છે. તો હવે 1 વાગે જમવાનું કરીએ પછી રાધનપુર સાઈડ જઈએ. હવે જોઈ લો રસ્તો કેવો આ બાજુનો. એટલા ટ્રક જ છે અહીંયા પણ. 1:30 વાગો આવ્યા છે. હજી સુધી ખાવાનું ઠીકણું જ પડ્યું નહીં કારણ કે હોટલો બધી બહારની જ છે અને બહુ બધા ટ્રકવાળા બેઠા હોય છે. કોઈ જોઈએ એવી સારી હોટલ ત્યાં જઈને ખાઈએ. આખા રસ્તા પર આરામ કરે એવું કંઈ છે નહીં. હાઈવે એવો છે ને આમ રાજસ્થાનમાં પહોંચી ગયા એવો હાઈવે છે આખો. આરામ કરવા તમને કંઈ ઝાડ બાળ કંઈ મળે જ નહીં આખા હાઈવે પર. પરાણે પેટ્રોલ મળ્યો છે ત્યાં પાણી પીને થોડો છાંયડો મળ્યો ત્યાં બેઠા છે. જો બાકી આખા રસ્તા પર તમને કંઈ મળતું જ નહીં. જમવાનું પણ એવું કંઈ દુકાન કશું નહીં. આખો હાઈવે એવો છે. તો રાધનપુર 110 છે. 110 સુધી કાપવાનું છે. ત્યાં સુધી આવું રહેશે કદાચ. તો કંટાળી ગયા એટલું એવો હાઈવે હતો ને ક્યાંય છાંયડો નહીં કશું નહીં. થાકી ગયા. લગભગ 80 કિલોમીટર જેવું તો થઈ જ ગયું છે. 80-85. અને અહીંયા એક જગ્યા મળી છે મંદિર. તો એમને કોન્ટેક્ટ લઈને વાત કરી છે. મેં કીધું રોકાઈ જાઓ વાંધો નહીં. અંદર જઈને ફ્રેશ થઈ જઈએ. હવે સુવા માટેની જો અહીંયા મંદિર છે રામદેવપીરનું. સાંજના 7:30 થઈ ગયા છે. લગભગ સવારથી લઈને અત્યાર સુધી 89 કિલોમીટર જેટલું અંતર કપાઈ ગયું હતું. આટલી ગરમીમાં આરામ કરવો હતો પણ ક્યાંય જગ્યા જ મળતી નથી. તો સતત ચલાય કરીને 89 કિલોમીટર જેટલું અંતર કપાઈ ગયું હતું. રસ્તામાં રાહુલભાઈ ગોહિલ કરીને એક ભાઈ મળ્યા હતા. તો એમની જોડે વાત કરી તો એમને કીધું કે થોડા આગળ કાનમેન કરીને ગામ છે જે એમનું પોતાનું જ ગામ છે. તો ત્યાં રામાપીરનું મંદિર છે. ત્યાં તમારે રાત્રે રોકાવું હોય તો ત્યાં રોકાઈ જવું. આગળ સુવિધા મળે ના મળે રોકાવાની. તો અહીંયા જ રોકાઈ ગયા છે આપણે રામાપીરના મંદિરમાં. જોઈ લો આ છે મંદિર. અહીંયા ખાટલો આપ્યો છે. લાઇટની સુવિધા છે. અહીંયા નાવા ધોવાની પણ સુવિધા છે. તો અહીંયા જ રાત્રે રોકાયા છે. અને અત્યારે હાલ એમની જોડે ચા પાણી કરાય. ચા પીવડાવવા લઈ ગયા હતા આપણે. બહુ બધી વાતો કરી એમની જોડે. અને એમને એમ પણ કીધું કે રાત્રે જમવાનું એમના ઘરેથી બનાવીને લાવશે. તો હમણાં આવશે એ રહે જમવાનું લઈને. એમ કંઈ 8 વાગે લગભગ જમવાનું લઈને આવશે એ રહે. તો હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. તો આજે લગભગ આપણી યાત્રાનો 17મો દિવસ થઈ ગયો છે. હવે અહીંથી આપણે આજે જઈશું રાધનપુર બાજુ. રાધનપુર લગભગ 80 કે 90 કિલોમીટર જેવું થાય છે અહીંથી. જો સાયકલ તૈયાર કરી દીધી. રાત્રે અહીંયા રોકાયા હતા. ખાટલો હતો તો આ છે મંદિર રામાપીરનું. હવે અહીંયાથી નીકળશું. થોડી વારમાં આગળ આપણી યાત્રાની શરૂઆત કરશું. હવે કાલે રાત્રે રાહુલભાઈ જમવાનું આપી ગયા હતા. એમના ઘરનું બનેલું એકદમ મસ્ત હતું જમવાનું. અને આજે તો લગભગ એરાય લગ્નમાં છે એટલે આવશે ને. રાત્રે બી અંધારું હતું. તો એમનો ખૂબ ખૂબ આભાર રાહુલભાઈ. જો વિડીયો જોતા હોય લગભગ આજે આપણી યાત્રાનો 17મો દિવસ થઈ ગયો છે. યાત્રાની શરૂઆત કરી દીધી છે આપણે. સવાર થઈ ગઈ છે. લગભગ 6:30નો ટાઈમ થઈ ગયો છે. 6:30 પોણા 7 વાગ્યા છે. હવે અહીંથી જવાનું છે આપણે રાધનપુર. લગભગ અહીંથી
હમણાં આપણે 80-90 કિલોમીટર કીધું હતું ને, પણ લગભગ અત્યારે એટલું 80-90 નહીં, લગભગ 98 કિલોમીટર જેટલું બાકી છે રાધનપુર અહીંથી. તો આજે રાધનપુર તો નહીં પહોંચી, પણ એના પહેલાં ક્યાંક રોકાઈ જઈશું, આપણે ત્યાં સ્ટે કરશું. શરૂઆત કરી દીધી છે આ યાત્રાની. હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ. જોઈ તો આ બાજુનો એરિયા બધો રણનો એરિયા છે. અહીંયા રણ આવેલું છે, એટલે ખાસ કરીને આ બાજુ પાણીને એવું બધું ઓછું મળે. અને આ બાજુ પાણી કે આગળ ખારો પાટ કહેવાય, ખારું પાણી જોવા મળે. આ બધું રણ જ આવે છે. આવું છેક સુધી તમને આમ રણ જ જોવા મળશે. કાલે આવું બંને બાજુ રણ હતું ને એવી ગરમીમાં આપણે 89 કિલોમીટર કાપી દીધું હતું. પાણી ક્યાંય જોવા જ ના મળે તો પણ 89 કાપી સારું કહેવાય. કાલે હવે તો રબર રાત ગરમી વધારે પડે. અત્યારથી 8 વાગ્યાથી જ ગરમી લાગવા, 7 વાગ્યાથી જ ગરમી લાગવા માંડી છે. અત્યારે છાંયડે બેઠા અહીંયા બ્રિજ બને ને છે. લગભગ આડેસર કરીને કંઈ એક ગામ છે. આ બાજુનું થોડું આમ મોટું ગામ છે. ત્યાં પહોંચવા આવ્યા છે. 8 વાગવા આવી ગયા છે. ત્યાં જઈને થોડો નાસ્તો કરીને પછી આગળ નીકળીએ. સાંતલપુર બાજુ જવાનું છે. વચ્ચે થોડી વાર આરામ કરશું સાંતલપુર પહોંચી, પછી ત્યાંથી આગળ નીકળશું. તો એક હોટલમાં આવીને બેઠા છે નાસ્તો કરવા માટે. આલુ પરોઠા મંગાવ્યા છે અને ચા મંગાવી લીધી છે. હજુ લગભગ સાંતલપુર 30 કિલોમીટર જેવું બાકી છે અને અત્યારે સવારે 30 કિલોમીટર કાપી દીધું છે. રાધનપુર તો નહીં પહોંચ્યા, પણ એના પહેલાં રોકાઈ જઈશું ત્યાં. ત્યારે હવે નાસ્તો કરી લઈએ. આગળ કંઈ હોટલ છે નહીં કોઈ એવી ત્યાં. અને આ રસ્તો મોસ્ટ ઓફ હાઈવે જ છે. તો શું આ રસ્તા પર તમને એટલું મળશે નહીં. હોટલો મળશે તો બી કંઈ નાસ્તો કંઈ એવું હશે નહીં એમ. તો જે મળે એ ખાઈ લઈએ. અયાન સારું. ઓવે નામ ભાઈ સાજીદ. નાસ્તો કરીને નીકળી ગયા. હવે સાંતલપુર બાજુ નીકળી ગયા. હવે ગરમી જબ્બર પડવા માંડી છે અત્યારથી. સાંતલપુરવાળા હાઈવે પર સાંતલપુર જતાં પહેલાં નંદા બેટ આવે છે. જોઈ લો, આખું બધું રણ છે. બધું રણ છે. ચોમાસામાં બધું પાણી ભરાઈ જતું હશે. સુઈ ગામ બાજુ છે એ નળાબેટ છે અને આનું નામ છે નંદા બેટ. તે બદામ શેક પીવડાવે છે. ક્યાં નામ હે ભાઈ આપકા? રાજેન્દ્રસિંહ ચૌહાણ નામ. બદામ શેક આપ્યું છે પીવા. અહીંયા જતા હતા રણ વિસ્તાર છે ને ત્યાં ઊભી રાખી છે રસ્તામાં. બહુ શુક્રિયા ભાઈ આપકા. આખું રણ છે અને ભાઈ આપણાને અહીંયા બદામ શેકનું ગ્લાસ ભરીને આખું આપી પીવડાવી ગયા છે. હજી તો બીજું ગ્લાસ આપતા હતા પણ ના પાડી મૂકું. ના આવે એક ગ્લાસ તો બહુ. હજુ તો એમને ધંધે જવાનું હતું તો એમને ચાલુ કર્યું નહીં. પહેલું જ બદામ શેકનું ગ્લાસ આપણાને આપ્યું હતું. તો આવા રણમાં જ્યાં પાણી મળવું કાઠું છે ત્યાં બદામ શેક પીવા મળ્યું. લગભગ 7:30 વાગ્યાથી ગરમી પડવાનું ચાલુ થઈ ગયું હતું. અને આ તો પાછું આખો એરિયા રણનો એરિયા છે તો એમાં તો વધારે ગરમી લાગે છે. અને ક્યાંય તમને પાણી જોવા નહીં મળતું. તો પરાણે એક છાંયડો મળ્યો છે લીમડાનું ઝાડ. હવે અહીંયા છાંયડો મળ્યો છે લીમડાનું ઝાડ. તો હવે થોડી વાર આરામ કરવા બેઠા છે. બાકી તમને આખા રસ્તા પર કંઈ મળતું જ નહીં આરામ કરવા માટે. આખો એરિયા રણનો હતો એટલે રણમાં તો તમને કોઈ ઝાડ જોવા જ ના મળે. અને પાણી એ પરાણે મળે તો ક્યાંક નાની મોટી દુકાન આવી જાય. બાકી પાણીના બી ઠેકાણા નહીં. હવે લગભગ સાંતલપુર 10 કિલોમીટર, હવે સાંતલપુર લગભગ 12 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. ત્યાં તમને કંઈક મળે. બાકી આખા રસ્તા પર તો સવારથી કંઈ જોવા જ નહીં મળે. और ये द्वादश ज्योतिर्लिंग की यात्रा पे जा रहे हैं. मुझे बड़ा अच्छा लगा विपुल भाई, बहुत बहुत धन्यवाद. और हमारी ओर से भी भगवान को नमन करना. और ये छोटी सी एक भेंट है, आप चढ़ा के आना हमारी ओर से. ये जो भी है
ये जो भी है हिंदुस्तान के लिए आप उनको जैसे भी भगवान સાંતલપુર પહોંચવા આવ્યા લગભગ 5 કિલોમીટર જેવું સાંતલપુર બાકી છે. રસ્તામાં રાજસ્થાનની એક ફેમિલી મળી હતી, એમને લાડુ ખાવા આપ્યા અને થોડી વાર એમની જોડે વાતો કરી, એમને આપણા જોડે એમને ફોટાએ પડાયા. પછી એમને જમવાનું કીધું, પણ હું ના જમવું નહીં કારણ કે નાસ્તો કર્યો તો થોડી વાર પહેલાં જ, તો પણ એમને 100 રૂપિયા આપ્યા. લગભગ 1:15 થઈ ગયા છે, સાંતલપુર પહોંચી ગયા છે. જોઈ લો. સાંતલપુર કરીને ગામ આવ્યું છે. ગરમી બહુ જ છે આજે, પલળી રહે એવી ગરમી છે. 4 વાગી ગયા હતા અને 60 કિલોમીટર જેટલું થઈ ગયું હતું. પછી વિચાર્યું કે થોડી વાર આરામ કરી લઈએ. ત્યાં એક મંદિર મળી ગયું છે આપણને, લગભગ સાંતલપુરથી થોડા આગળ જ એક મંદિર મળી ગયું છે. તો ત્યાં આપણે આજે રાત્રિ રોકાણ કરીશું. મંદિરની બાજુમાં એક તળાવ છે, ત્યાંનો વ્યૂ તમને બતાવું. પછી કાલ રાતે અહીંયા બહારથી ઉતરી નાખીને સુવાનો ટ્રાય કર્યો 2-3 જગ્યાએ, પણ બધે જ કીડીઓ કરતી હતી. તો પછી કંટાળીને રાત્રે 12 વાગે ટેન્ટ નાખો એવું જોઈ લો. રાત્રે અહીંયા સુયા હતા પણ ઊંઘ જ ના આવે, કીડીઓ હતી. ના છે આશ્રમ. Audio Jungle.